ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને લોકો પણ ઉત્તરાયણ પર્વની આતુરતાથી રાહ જોઈ બેઠા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા 21 વર્ષથી એક નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ મોદી પોતાના હાથેથી નખથી પણ નાના પતંગ બનાવે છે અને પતંગ પર અલગ અલગ સુવિચાર ધરાવતા સ્લોગન લખી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે। આ વખતે પણ નખથી નાના પતંગ બનાવ્યા છે અને તેમાં પણ અલગ અલગ સુવિચાર ધરાવતા સ્લોગન લખી લોકોને એક અનોખો સંદેશ પણ આપી રહ્યા છે। મારું નામ મોદી ચંદુભાઈ કાંતિલાલ, મને ચંદુભાઈ એટીડી તરીકે ઓળખે છે। હું છેલ્લા ઘણા કેટલાય વર્ષોથી નખથી પણ નાના પતંગો બનાવું છું। બનાવવાની આનો ઉદ્દેશ એ ટાઈપનો છે કે આ પતંગો આકાશમાં ઉડી નથી શકતા, પરંતુ સમાજને એક વિશિષ્ટ સંદેશો આપે છે। આ પતંગોના ઉપર હું વિવિધ સ્લોગનો પણ લખું છું। બેટી બચાવો, પાણી બચાવો, વધુ વૃક્ષો વાવો, સ્વચ્છતા રાખો, માસ્ક પહેરો, પર્યાવરણ બચાવો, વ્યસનથી દૂર રહો, એવા અલગ અલગ સ્લોગનો સાથે આ એક નાના સરસ મજાના પતંગ તૈયાર કરું છું। આ પતંગો બનાવવાનો ઉદ્દેશ આશય એ છે કે અત્યારના ન્યૂ જનરેશનની અંદર લોકોને અવેરનેસ આવે અને વેસ્ટમાંથી બેસ્ટ કંઈક નવું સર્જન કરે બાળકો, એ આશયથી હું આ પતંગનો બનાવવાનો મારો આશય છે। નાના ભૂલકાઓ પણ આ પતંગો જોઈ પોતે મમ્મી પપ્પા સાથે બેસીને પણ પતંગો બનાવી શકે એ ઉદ્દેશથી આ પતંગો તૈયાર કરું છું। ઉત્તરાયણનો પર્વ આમ તો ખૂબ આનંદનો અને મજાનો પર્વ છે। એક વિશેષ વાત એ પણ કહેવા માગું છું કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને પશુ પક્ષીનું પણ ખૂબ ધ્યાન રાખવું એ પણ જરૂરી છે। વિશેષ આ તબક્કે વાત એ કહેવા માગું છું કે આ વખતે મેં નખથી પણ નાના પતંગો એ ટાઈપના બનાવ્યા છે। એના ઉપર એવું લખ્યું છે કે મોબાઈલથી નાના ભૂલકાઓને દૂર રાખો। ખાસ કરીને અત્યારના નાના બાળકોને મોબાઈલ આપવામાં આવે છે। એ બાળકો મોબાઈલના ઉપયોગના સાથે સાથે એ પોતે એક ગેમની રમતો સાથે અથવા મોબાઈલનો દુરુપયોગ કરી અને બાળકો ઊંધા રવાડે ચડી જાય છે। ઘણા નાના બાળકો આત્મહત્યા કરે ગેમ રમીને, એવા પણ એક મેસેજ આવતા હોય છે। માટે બાળકો મોબાઈલથી દૂર રાખવા એ મમ્મી પપ્પા અને પરિવારની ફરજ આવે છે। એ આશયથી નાના પતંગોના ઉપર એક મોબાઈલથી દૂર મેં સમાજને મેસેજ પણ આપ્યો છે। મારો આશય એ છે કે ઉત્તરાયણનો પર્વ આનંદ અને ઉત્સવથી મનાવો, પણ એની સાથે દરેક માનવ ધર્મનો અને માનવનો ખ્યાલ રાખો, એ પણ મહત્ત્વનું કામ છે।